જે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરવામાં આવે છે એ દર વર્ષે દીકરીઓને 1 વર્ષ માટે કરીને આ ઘઉં ચાલે છે અને આ રીતે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને સંસ્થાને એ શ્રમદાન આપી રહ્યા છે। ત્યારે હું એમને શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું અને હું પણ પ્રયત્ન કરું છું એક ખેડૂત તરીકે ઘઉંની કાપણી કરવા માટે। આપ સૌ ખેડૂતોને ધૂળેટીની તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવું છું। લાસિયા તરીકે આજે ભોજનમાં શીરો, રોટલી, શાક, દાળ, ભાત, અહીંયા તમામ પ્રકારની ઓર્ગેનિક ખેતીને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે। ઘણા યુરિયા ખાતર, ડીએપી અને રાસાયણિકના કારણે જે કેન્સરના રોગોમાં વધારો થઈ રહ્યો છે અને આપણા માનવ જાત માટે સૌથી ચિંતાનો વિષય બની રહ્યો છે। ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એકમાત્ર ગુજરાતમાં મહિલા સાંસદ અથવા કોંગ્રેસના એકમાત્ર સાંસદ। તેઓ હંમેશા પોતાના કાર્યોથી લોકોનું ધ્યાન આકર્ષણ કરતા હોય છે। ત્યારે ધૂળેટીના દિવસે તેઓએ ખેતરમાં જઈને શ્રમદાન કર્યું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। ગેનીબેન ઠાકોરે પોતાના પેજ ઉપર એટલે કે સોશિયલ મીડિયા પેજ ઉપર વિડીયો મૂક્યો છે જેની અંદર કઈ રીતે ખેતરમાં જઈને ખેડૂતો કામ કરતા હોય છે અને તેઓ લાસિયા તરીકે ત્યાં જોડાયા છે, એના બદલામાં શું જમવાનું છે તેની માહિતી આપી છે। વિડીયો એટલા માટે જરૂરી છે દેખાડવું કારણ કે તમને ખબર પડે કે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડતી હોય અને કેવી રીતે તેઓ કામ કરતા હોય છે। આવો જોઈએ આ વિડીયો કેવો છે અને ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે। આપ સૌને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। આજે બાબર લોકની ખેતર ખાતે દર વર્ષે જે રીતે ઘઉંના પાકની કાપણી કરવામાં આવે છે એ રીતે આજે પણ દાદરાથી કલ્પેશભાઈ પત્રકાર એમની ટીમ સાથે, અબાસણાથી જોરાભાઈ અને માનપુરાથી બળવંતભાઈ, નરેશભાઈ ને એમની સમગ્ર ટીમ એ લાસિયા તરીકે અહીંયા ઘઉંનું કાપણી કરવા માટે આવ્યા છે। એમને શિક્ષણ તરફ પ્રેમ છે એટલે આ હોસ્ટેલમાં જે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરવામાં આવે છે એ દર વર્ષે દીકરીઓને 1 વર્ષ માટે કરીને આ ઘઉં ચાલે છે અને આ રીતે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને સંસ્થાને એ શ્રમદાન આપી રહ્યા છે। ત્યારે હું એમને શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું અને હું પણ પ્રયત્ન કરું છું એક ખેડૂત તરીકે ઘઉંની કાપણી કરવા માટે। આપ સૌ ખેડૂતોને ધૂળેટીની તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવું છું। જય ધણીધર, જય ધણીધર, જય સદારામ બાપા, જય સદારામ બાપા। લાસિયા તરીકે આજે ભોજનમાં શીરો, રોટલી, શાક, દાળ, ભાત, અહીંયા તમામ પ્રકારની ઓર્ગેનિક ખેતીને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે। વર્તમાન સમયમાં ઘણા યુરિયા ખાતર, ડીએપી અને રાસાયણિકના કારણે જે કેન્સરના રોગોમાં વધારો થઈ રહ્યો છે અને આપણા માનવ જાત માટે સૌથી ચિંતાનો વિષય બની રહ્યો છે। એવા સંજોગોમાં ખેડૂતો શક્ય હોય એટલી વાર પોતાના ઘર પૂરતું વપરાશ માટે અથવા ધીમે ધીમે એ તમામ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તેવી પણ હું આજે ધૂળેટીના દિવસે શુભેચ્છાઓ સાથે અપેક્ષા રાખું છું।
કલ્પેશભાઈ, પત્રકાર અને સમગ્ર દાદરાની ટીમને પણ અભિનંદન આપું છું. કલ્પેશભાઈ, નમસ્કાર મિત્રો. સમાજ માટે હર હંમેશા જ્યારે પણ આપણે જરૂર પડે સમાજની, ત્યારે ચોક્કસ બનાસની બેન જ્ઞાનીબેન સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ માટે અગ્રેસર હોય છે. એમાં ખાસ કરીને જ્યારે દીકરીઓની વાત આવે ત્યારે તો પછી કંઈ ઘટે જ નહીં. ત્યારે અમે પણ યુવાનો અબાસણાથી તેમજ બળોદ સરપંચના મિત્રો બધા આવ્યા છે અને આજે જે ઓર્ગેનિક ઘઉં છે તે એરોને ઘઉં વાળવા આવ્યા. એને ખબર પડે ને આજ તો. આ વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.